તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। બનાસ ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા। કલેક્ટર અને એસપી નિવાસસ્થાન નજીક પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઢીચણસમાં પાણી ભરાઈ જતા જનજીવન પર પણ તેની અસર પડી રહી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાલનપુરના ડીપી વિસ્તારમાં એક દિવાલ ધરાશયી થયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। માનસરોવર રોડ પર પણ દિવાલ ધરાશયી થઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દિવાલ ધરાશયી થઈ છે। સતત અનરાધાર વરસતા વરસાદના કારણે થઈને અહીંયા દિવાલ ધરાશયી થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ અનેક રોડ રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાલનપુરના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। સતત અહીંયા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લઈને છેક ડેરી રોડ સુધીની તે ગોવિંદા સ્કૂલ પણ અંદર આવી ગઈ। એની સ્થિતિ બહુ એટલી ગંભીર છે જેથી અંદર કોઈ ચાલી નથી શકતું, કારણ કે સાધનો જેટલા જાય છે ને એટલું બધું પાણી બધી જ દુકાનોમાં જતું રહે છે। તો ચાલવાની શક્યતા આજે સ્કૂલોમાં બી રજા આપી છે, તો પણ અમારે કરવાનું શું એની, કારણ કે આ નથી પાણી જતું કે નથી કોઈ સાધન રૂકે તો પછી અમારા અંદર પાણી ના જાય। અત્યારે શોપની અંદર બધી જ પાઇપે 3-3 ફૂટ પાણી અંદર જતું રહ્યું છે। અમારે કેટલું નુકસાન થયું હશે। કહો છો આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યો પણ રહે છે, જિલ્લા કલેક્ટર પણ ધારાસભ્યો રહે છે, જિલ્લા જે બી સભ્યો રહે છે, પણ એ લોકોને એવી તો થોડું તો માઇન્ડ તો હોવું જોઈએ કે નહીં, કે જ્યારે તમે રોડ કામ કરો છો ત્યારે રોડ ઊંચા કરતા જાઓ છો ને, અને કોઈ રોડમાં કોઈ સ્ટેબલ જ નથી। બધે ખાડા ખરિયા ગમે ત્યારે કોઈ પડે આખડે તો બી કોઈ જોતું નથી। રોડ બી નાના કરી નાખ્યા છે, રોડ ઊંચા કરી નાખ્યા છે, દુકાનો બધી નીચે કરી નાખી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર 6 ઇંચ જેટલા વરસાદમાં જ બેટમાં ફેરવાયો છે। શહેરનો આ પોજ વિસ્તાર કે જ્યાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત ધારાસભ્યનું નિવાસસ્થાન આવેલું છે, આ વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડેરી રોડ ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે, જેને કારણે અહીંનો વાહન વ્યવહાર છે તે બંધ થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જાહેર માર્ગ છે, જાહેર માર્ગ પર જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે ને તેને જ કારણે આ જાહેર માર્ગ બંધ થયો છે। માત્ર જાહેર માર્ગ જ નહીં, પરંતુ રેસિડેન્ટલ વિસ્તારમાં પણ જે પ્રકારે ઢીંચણસમાં પાણી ભરાયા છે, અનેક ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે, જેને લઈને અહીંયાના સ્થાનિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનું જે નિવાસસ્થાન છે તે પણ આ જ વિસ્તારમાં આવેલું છે। દુકાનોની અંદર પાણી ઘૂસાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, દુકાનોના શટર આ પાણીએ વાળી દીધા છે અને દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે। અત્યારે તો વેપારીઓ છે તે પોતાના ધંધા રોજગાર પર પહોંચ્યા નથી અને તેમની દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સામે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે। જે પ્રકારે આ વિસ્તારની સ્થિતિ સર્જાઈ છે ને તેની પરથી શહેરની સ્થિતિ વિચારી શકાય તેમ છે। જે વિસ્તારની અંદર જિલ્લા કલેક્ટર રહેતા હોય, જે વિસ્તારની અંદર જિલ્લા પોલીસ વડા રહેતા હોય, જે વિસ્તારની અંદર પાલનપુરના સ્થાનિક ધારાસભ્ય રહેતા હોય, તે વિસ્તારની જ આ સ્થિતિને જોતા પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે અહીંયા ખુલી જવા પામી છે। અત્યારે તો જે પ્રકારે આ સ્થિતિનું નિર્માણ થયું છે ને તેને જ કારણે આ વિસ્તારના સ્થાનિકો છે તે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।